Hello, good morning students. Welcome BCom semester 4. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. BCom semester 4 Accounting 4 as a reference book we are using B.A. Shah Prakashan. સ્ટુડન્ટ લાસ્ટ સેશનમાં આપણે ઇન્સોલ્વન્સી એકાઉન્ટ્સનું ઇન્ટ્રોડક્શન જોયું છે, ફોર્મેટ જોયું છે, સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ અને ડેફિશિયન્સીનું. આજે આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ પ્રેક્ટિકલ સમ. ફર્સ્ટ પ્રેક્ટિકલ સમ છે એટલે પ્લીઝ ફૂલ વિડીયો જોજો સ્ટુડન્ટ્સ અને સ્ક્રીનશોટ લેતા જજો. કાંઈ પણ ડાઉટ કે ક્વેરીઝ હોય તો 9 to 12માં મેસેજ કરીને પૂછી શકો છો. પેજ નંબર 124 ન્યૂ બુક અકાઉન્ટિંગ 4 સમ નંબર 13 B.A. શાહ પ્રકાશન. ફર્સ્ટ અમાઉન્ટ સમજીએ. શ્રી અનુપ એપ્લાઇડ ફોર ઇન્સોલ્વન્સી ઓન 31st 2020. અનુપ છે એણે ઇન્સોલ્વન્સી માટે એપ્લાય કર્યું છે. કઈ ડેટે? 31/3/2020. હિઝ પોઝિશન ઓન ધેટ ડેટ વોઝ એઝ અંડર. એની પોઝિશન શું હતી? ફર્સ્ટ ઈ તારીખે અનસિક્યોર ક્રેડિટર્સ 2 lakh, preferential creditors 10,000, first mortgage on building 30,000, second mortgage on building 70,000. સ્ટુડન્ટ તમે તમારી ટેક્સ્ટ બુક ઓપન રાખીને બેસજો પ્લીઝ. નેમ ઓફ એસેટ્સ કેશ એન્ડ બેંક. બુક વેલ્યુ અને રિયલાઇઝેશન વેલ્યુ બે વેલ્યુ આપી દીધી છે. બુક વેલ્યુ 10,000 અને એની રિયલાઇઝેશન વેલ્યુ એટલે એની ઉપજતી કિંમત પણ 10,000. ફર્નિચર 80,000, રિયલાઇઝેશન વેલ્યુ 20,000. બિલ્સ રિસીવેબલ 8,000 અને એની રિયલાઇઝેશન વેલ્યુ પણ 8,000. લેન્ડ એન્ડ બિલ્ડિંગ બુક વેલ્યુ 1,50,000, 1,50,000 અને રિયલાઇઝેશન વેલ્યુ 70,000, 70,000. મશીનરી 80,000 બુક વેલ્યુ અને રિયલાઇઝેશન વેલ્યુ 50,000. સ્ટોક આપ્યો છે બુક વેલ્યુ 40,000, રિયલાઇઝેશન વેલ્યુ 30,000. ડેટર્સ બુક વેલ્યુ 50,000 અને રિયલાઇઝેશન એની ઉપજતી કિંમત 30,000. પેરેગ્રાફ આપ્યો છે બુકમાં જોજો સ્ટુડન્ટ્સ. શ્રી અનુપ સ્ટાર્ટ ધ બિઝનેસ બિફોર 3 years વિથ કેપિટલ ઓફ 1 lakh. 3 વર્ષ પહેલા અનુપે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હતો ત્યારે એની પાસે કેપિટલ હતી 1 લાખ રૂપિયા. ઓન ધીસ કેપિટલ 10% ઇન્ટરેસ્ટ ઇઝ કેલ્ક્યુલેટેડ. એના ઉપર 10% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરે છે. કેપિટલ મીન્સ મૂડી અને ઇન્ટરેસ્ટ મીન્સ વ્યાજ. મૂડી ઉપરનું વ્યાજ એનો રેટ આપ્યો છે 10%. The total profit for the first 2 years is rupees 1 lakh. Total profit છેલ્લા 2 વર્ષનો આપ્યો છે 1 લાખ. The loss of the third year rupees 60,000 અને લોસ આપ્યો છે થર્ડ યરનો 60,000. 2 વર્ષે પ્રોફિટ થયો અને ત્રીજા વર્ષે શું થાય છે? લોસ થાય છે. લોસ આવ્યો 60,000નો. His total drawing are rupees 62,000. Drawing means ઉપાડ. એનું ટોટલ ડ્રોઈંગ્સ હતું 62,000. Bills discounted are rupees 10,000, of which bills 2,000 is likely to be dishonored. ટોટલ બિલની અમાઉન્ટ હતી 10,000. એમાંથી 2,000નું બિલ શું થાય છે? ડિસઓનર્ડ થાય છે. ડિસઓનર્ડ એટલે નકારેલી લેણી હુંડી. Receivers expense and remunerations are rupees 5,000. રિસીવરના એક્સપેન્સ કેટલો થાય છે? 5,000 રૂપિયા રેમ્યુનરેશન તરીકે આપે છે. Unsecured creditors include insolvent wife loan of rupees 10,000. અનસિક્યોર્ડ જે ક્રેડિટર્સ છે એમાં ઇન્સોલ્વન્ટની વાઇફ છે એની લોન ઇન્ક્લુડ છે 10,000 રૂપિયાની. હવે ફર્સ્ટ જુઓ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ આપ્યા છે કેટલા? અનસિક્યોર્ડ ક્રેડિટર્સ આપ્યા છે 2 લાખ. એમાં ઇન્સોલ્વન્ટની વાઇફની લોન કેટલી? 10,000 એમાં ઇન્ક્લુડ કીધું છે. એમાં એણે કીધું છે સી હેઝ ગિવન 80% ઓફ ધ લોન ફ્રોમ સ્ત્રીધન. 80% શેમાંથી આપે છે? સ્ત્રીધનમાંથી આપે છે. એટલે વાઇફની લોન છે કેટલાની? 10,000ની. એના 80%. 10,000ના 80%. 10,000ના 80% એટલે આવે છે 8,000. પ્રિપેર સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ એન્ડ ડેફિશિયન્સી એકાઉન્ટ. સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ પ્રિપેર કરવાનું છે અને ડેફિશિયન્સી એકાઉન્ટ
તૈયાર કરવાનું એણે કીધું છે. આટલી ઇન્ફોર્મેશન આપણી પાસે અવેલેબલ છે. સ્ટુડન્ટ્સ, હવે આપણે આના આન્સર તરફ જઈએ છીએ. ફર્સ્ટ આપણે હેડિંગ લખીએ છીએ સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ ઓફ શ્રી અનુપ, જે નામ આપ્યું હોય તે. શ્રી અનુપ ફોર ધ યર એન્ડિંગ ઓન 31/3/2020, 31/3/2020. એમાં કેવી રીતે બનાવવાના, આપણે લાસ્ટ સેશનમાં ફોર્મેટ જોયું હતું, સેમ એ જ રીતે. ગ્રોસ લાયબિલિટી, લાયબિલિટી, expected to rank, assets, book value and estimate value. ક્લિયર? આટલા કોલમ ટોટલ બને છે. 3 + 3 6 કોલમ આપણે બનાવવાના છે. આ આપણે બનાવ્યું. આ તમારે તમારી બુકમાં બનાવવાનું છે, હાફ પેજમાં. હેડિંગ લખી લેજો. હવે આપણે જે ફોર્મેટ હતું એ જ ફોર્મેટમાં આપણે આગળ આન્સર કરતા જઈએ. ફોર્મેટ આપણે ફર્સ્ટ લખેલું છે સ્ટુડન્ટ, ફોર્મેટ આપણે લખેલું છે લાસ્ટ સેશનમાં. એમાં ફર્સ્ટ આપણે લખ્યું હતું અનસિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ એ. હવે બુકમાં ફર્સ્ટ પોઈન્ટમાં આપ્યા છે ક્રેડિટર્સ, એમાં અંદર સબ પોઈન્ટમાં આપ્યા છે અનસિક્યોર્ડ ક્રેડિટર્સ 2 લાખ. તો આપણે લખીએ છીએ અનસિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ એ 2 લાખ. એ આપણે લખીએ છીએ એક્સપેક્ટેડ ટુ રેન્કમાં. સેકન્ડ, હવે અહીંયા ગ્રોસ લાયબિલિટીઝ 2,08,000 કેમ આપી છે એ આપણે જોતા જઈએ. 10,000 ઇન્સોલ્વન્ટની વાઇફની લોન છે, એના 80% સ્ત્રી ધનમાંથી આપે છે. તો 10,000 ના 80%, 10,000 ના 80%, 8,000. એટલે ટોટલ અનસિક્યોર્ડ ક્રેડિટર્સ કેટલા થશે ગ્રોસ લાયબિલિટીઝમાં? 2,08,000. અહીંયા કેટલા લખવાના એક્સપેક્ટેડ ટુ રેન્કમાં? 2 લાખ. અનસિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ એ 2 લાખ, જે આપ્યા છે એઝ ઇટ ઇઝ ફર્સ્ટ. સેકન્ડ આપણે ફોર્મેટમાં લખ્યું છે સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ બી. સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ બી. કયા સિક્યોર્ડ કહેવાય છે? જેના ઉપર મોર્ગેજ હોય છે એ સિક્યોર્ડ કહેવાય છે. તો ફર્સ્ટ જોઈએ મોર્ગેજ શેના ઉપર છે. જોતા જઈએ. ક્રેડિટર્સમાં મોર્ગેજ આપ્યું છે બિલ્ડિંગ ઉપર. તો જેના ઉપર જે ઉપર મોર્ગેજ હોય એ એસેટ્સ જ અહીંયા તમારે લેવાની છે. અંદર આપણે લખ્યું સિક્યોર્ડ ક્રેડિટર એઝ પર લિસ્ટ બી. એમાં જે મોર્ગેજ છે એના ઉપર. મોર્ગેજ શેના ઉપર છે? ફર્સ્ટ મોર્ગેજ ઓન બિલ્ડિંગ બુકમાં આપ્યું છે 30,000. હવે અહીંયા સમજો સ્ટુડન્ટ, ફર્સ્ટ આપણે લખ્યું બિલ્ડિંગ. હવે બિલ્ડિંગની રિયલાઇઝેશન વેલ્યુ જોવાની. રિયલાઇઝેશન વેલ્યુ કેટલી આપી છે? બિલ્ડિંગ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એમાં રિયલાઇઝેશન વેલ્યુ આપી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગની 70,000. બુક વેલ્યુની બાજુનું કોલમ રિયલાઇઝેશન વેલ્યુ, એ આપણે લખ્યા 70,000 માઇનસ રિયલાઇઝ. એમાંથી એના ઉપર મોર્ગેજ હતું તો આપણને કેટલા એમાંથી મળી શકશે? મોર્ગેજ હતા. ઇટ મીન્સ કે બિલ્ડિંગ સિક્યોર ક્રેડિટર્સ છે, એવા ક્રેડિટર્સ કે એને તમે ચૂકવી નથી શકતા, તો એની બિલ્ડિંગને તમે સેલ કરીને અમાઉન્ટ મેળવી લેશો. ઇટ મીન્સ સિક્યોર્ડ ક્રેડિટર્સ. 70,000 એની રિયલાઇઝેશન વેલ્યુ આપી છે, કે એની ઉપજતી કિંમત. બિલ્ડિંગની 2 વેલ્યુ આપી છે. એક આપી છે 1,50,000 અને બીજી આપી છે 70,000. એમાંથી આપણે ઉપજતી કિંમત જ ધ્યાનમાં લેવાની. રિયલાઇઝેશન વેલ્યુ 70,000. ફર્સ્ટ મોર્ગેજ ઓન બિલ્ડિંગ 30,000 આપ્યું છે, તો આપણે લખીએ છીએ માઇનસ રિયલાઇઝ 30,000. એમાંથી ઉપજશે પૂરેપૂરા એને મળશે, તો સરપ્લસ આપણે બિલ્ડિંગમાં કેટલું અમાઉન્ટ રહેશે? 40,000. ત્યાં આપણે લખવાનું છે સરપ્લસમાં 40,000. આ 70,000 છે એ ગ્રોસ લાયબિલિટીઝમાં. અહીંયા આઉટર કંઈ મૂકવાનું નથી. 40,000 તમારું સરપ્લસ રહેશે, એ તમારે અંદર રાખવાનું છે. નેક્સ્ટ, હવે આપણે ફોર્મેટ વાઇઝ જે બનાવ્યું છે એવી જ રીતે થર્ડ આપણે લખીએ છીએ પાર્ટલી સિક્યોર્ડ ક્રેડિટર્સ એઝ પર લિસ્ટ સી. પાર્ટલી સિક્યોર્ડ કે પૂરેપૂરા સિક્યોર્ડ નથી. તો ફર્સ્ટ સેકન્ડ મોર્ગેજ ઓન બિલ્ડિંગ બુકમાં આપ્યું છે જુઓ 70,000. તો આપણે લખીએ છીએ 70,000 બિલ્ડિંગ 70,000. સેકન્ડ મોર્ગેજ ઓન બિલ્ડિંગ આપ્યું છે જુઓ
70,000 એ વેલ્યુ આપણે લખી છે, માઇનસ સરપ્લસ. સરપ્લસ કયું લઈએ છીએ? બે ઉપર સેમ મોર્ગેજ છે, બંને બિલ્ડિંગ ઉપર જ છે. ફર્સ્ટ મોર્ગેજ ઓન બિલ્ડિંગ છે અને સેકન્ડ પણ બિલ્ડિંગ ઉપર જ છે. તો એનું સરપ્લસ કેટલું છે? 40,000. તો આ 40,000 ને અહીંયા તમે યુઝ કરી શકશો. 70,000 માઇનસ 40,000 એટલે આઉટર કોલમ કેટલા આવે છે? 30,000, 30,000. અને આ 70,000 આઉટર કોલમ. ક્લિયર? 70,000 કયા લીધા છે આપણે? સેકન્ડ મોર્ગેજ ઓન બિલ્ડિંગ. અને સરપ્લસ કેટલું હતું આપણું? 40,000. એ 40,000 ને આપણે યુઝ કર્યા એટલે આઉટર કોલમ આવે છે 30,000. એના પછી નેક્સ્ટ આપણે બનાવ્યું છે પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ એઝ પર લિસ્ટ ડી. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ બુકમાં આપ્યા છે 10,000. પહેલા પણ કીધું હતું કે એને પ્રાયોરિટી આપવામાં આવે છે, પૂરેપૂરા ચૂકવી દેવામાં આવે છે. તો આપણે લખીએ છીએ પ્રેફરન્શિયલ ક્રેડિટર એઝ પર લિસ્ટ ડી 10,000 માઇનસ પેડ 10,000. તો 12 આઉટર આવે છે 0. 10,000 પૂરેપૂરા ચૂકવી દીધા, એને આપણે પ્રાયોરિટી આપી છે એટલા માટે. ગ્રોસ લાયબિલિટીઝમાં આપણે 10,000 લખવાના. 12 નીલ થઈ જાય છે. કમ્પ્લીટ આટલું. લાયબિલિટી સાઇડ અનસિક્યોર્ડ એઝ પર લિસ્ટ એ, સિક્યોર્ડ એઝ પર લિસ્ટ બી, પાર્ટલી સિક્યોર્ડ એઝ પર લિસ્ટ સી અને પ્રેફરન્શિયલ એઝ પર લિસ્ટ ડી. એટલે તમે ટોટલ કરો છો એટલે કેટલું આવે છે? લાયબિલિટીનો 2,30,000. હવે આ બાજુ કઈ આવવાનું નથી એટલે ટોટલ કેટલો થઈ જશે? જુઓ સ્ટુડન્ટ્સ, 2,30,000. લાયબિલિટી સાઈડનો ટોટલ આપણને મળી ગયો છે 2,30,000. હવે આપણે એસેટ સાઈડ જોઈએ. ફર્સ્ટ હેડિંગ મારીએ પ્રોપર્ટી એઝ પર લિસ્ટ ઈ. પ્રોપર્ટી એઝ પર લિસ્ટ ઈ. હવે જે નેમ ઓફ એસેટ્સ વાળું કોલમ આપ્યું છે એમાંથી બધી લેતા જઈએ. ફર્સ્ટ આપ્યું છે કેશ એન્ડ બેંક. એમાં જે રીતે આપ્યું છે એવી જ રીતે બુક વેલ્યુ અને રિયલાઇઝ વેલ્યુ. રિયલાઇઝ વેલ્યુ કહો અથવા એસ્ટિમેટ વેલ્યુ કહો, બંનેનો મિનિંગ સિમિલર થાય છે. આપણે લખીએ છીએ કેશ એન્ડ બેંક 10,000 બુક વેલ્યુ અને રિયલાઇઝ વેલ્યુ પણ 10,000. એના પછી સેકન્ડ આપ્યું છે ફર્નિચર. તો આપણે લખીએ છીએ ફર્નિચર 80,000 બુક વેલ્યુ અને રિયલાઇઝ વેલ્યુ 20,000. થર્ડ આપ્યું છે બિલ્સ રિસીએબલ. બિલ્સ રિસીએબલ આમાં આવે ખરું પણ એના માટેની અલગ પ્રોપર્ટી છે, એટલા માટે બિલ્સ રિસીએબલ આપણે નીચે બિલ્સ રિસીએબલ છે કે ઈ લિસ્ટ ઈમાં આવતું નથી. બિલ્સ રિસીએબલ આવે છે લિસ્ટ જીમાં, એટલે આપણે એ અલગથી લખીશું, અહીંયા લખતા નથી ઈના હેડિંગ નીચે. એના પછી આપ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ. લેન્ડ એન્ડ બિલ્ડિંગમાં બિલ્ડિંગ અહીંયા આવી ગયું છે એટલા માટે બિલ્ડિંગ અહીંયા લખાશે નહીં. હવે એક વખત બિલ્ડિંગ આપણે લાયબિલિટી સાઈડ એના ઉપર મોર્ગેજ છે એટલા માટે એસેટ સાઈડ ઈ દર્શાવવાનું રહેતું નથી. બિલ્ડિંગ પછી નેક્સ્ટ આપ્યું છે મશીનરી. તો આપણે લખીએ છીએ મશીનરી 80,000 એન્ડ 50,000. બુક વેલ્યુ 80,000, એસ્ટિમેટ વેલ્યુ 50,000. એના પછી નેક્સ્ટ આપ્યું છે સ્ટોક. 40,000 બુક વેલ્યુ અને 30,000 રિયલાઇઝેશન વેલ્યુ. તો 40,000 બુક વેલ્યુ, 30,000 રિયલાઇઝેશન વેલ્યુ. એના પછી આપ્યું છે ડેટર્સ. ડેટર્સ આપણે કયા લિસ્ટમાં લખીએ છીએ? એફમાં. તો આપણે એફમાં લખશું, પણ અહીંયા સ્ટોક લખો. એના પછી ખાસ ધ્યાન રાખવાનું કે નીચે જે પેરેગ્રાફ આપ્યો છે એમાં ક્યાંય તમને ગિફ્ટની ઇન્ફોર્મેશન આપી છે કે નથી આપી એ ચેક કરી લેવાનું. આપણે અમાઉન્ટ રીડ કરી ત્યારે આપણે ક્યાંય ગિફ્ટની ઇન્ફોર્મેશન જોઈ નથી. જો ગિફ્ટ આપી હોય તો અહીંયા આપણે સ્ટોકના નીચે પ્રોપર્ટી ઈના હેડિંગ નીચે લખવાનું વેહિકલ કે ફર્નિચર જે કાંઈ પણ ગિફ્ટ આપી હોય છેલ્લા કોલમમાં એસ્ટિમેટ વેલ્યુમાં. ક્લિયર? એના પછી આપણે લખીએ છીએ ડેટર એઝ પર લિસ્ટ એફ. ડેટર્સ આપ્યા છે 50,000 અને 30,000. તો આપણે લખીએ છીએ ડેટર્સ 50 બુક વેલ્યુ, 30,000 રિયલાઇઝેશન વેલ્યુ. બિલ્સ રિસીએબલ એઝ પર લિસ્ટ જી એ આપણે બાકી રાખ્યું હતું, શેમાં આવે છે? જીમાં, એટલા માટે. બિલ્સ રિસીએબલ કેટલું છે? 8,000 બુક વેલ્યુ, એસ્ટિમેટ વેલ્યુ પણ 8,000.
હવે તમે ખાલી એસ્ટિમેટ વેલ્યુનો ટોટલ કરવાનો છે, બુક વેલ્યુનો ટોટલ કરવાનો નથી ક્યારે પણ. સ્ટાર્ટિંગથી ફર્સ્ટ જોતા જઈએ તો કેશ એન્ડ બેંક 20,000, ફર્નિચર 10,000, મશીનરી 50,000, સ્ટોક 30,000, ડેટર્સ 30,000 અને બિલ્સ રિસીવેબલ 8,000. તો ટોટલ આવે છે 1,48,000. અહીંયા સુધી તમે બધું પ્લસ કર્યું. એમાંથી રિસીવરનો એક્સપેન્સ માઇનસ કરવાનો, એટલે લખવાનું માઇનસ રિસીવર્સ એક્સપેન્સ. રિસીવર્સ એક્સપેન્સ 5,000 માઇનસ કરવાનો, માઇનસ રિસીવર્સ એક્સપેન્સ 1,48 માઇનસ 5,000 અને માઇનસ પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ આપણી પાસે કેટલા હતા? 10,000. એ જ વસ્તુ અહીંયાથી તમારે માઇનસ કરવાની. ટોટલ 15,000. 148 માંથી 5,000 રિસીવર્સ એક્સપેન્સ અને 10,000 પ્રેફરન્શિયલ ક્રેડિટર્સ. 15,000 તમે માઇનસ કરો છો 148 માંથી, એટલે રિમેનિંગ આવે છે 1,33,000. 1,33,000. એના પછી નેક્સ્ટ, હવે આ જે 2,30,000 નો ટોટલ હતો એ જ ટોટલ આપણે એસેટ સાઇડ લાવીએ છીએ 2,30,000. એમાંથી તમે 1,33,000 માઇનસ કરો છો તો ડિફરન્સ આવે છે 97,000. 97,000 ડિફરન્સ આવે છે, એને કહેવાય છે ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એચ. ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એચ 97,000. આ આવ્યો ડિફરન્સ 97,000 નો. સ્ટેટમેન્ટ ઓફ અફેર્સ કમ્પ્લીટ. હવે આપણે નેક્સ્ટ બનાવીએ છીએ ડેફિશિયન્સી એકાઉન્ટ. ડેફિશિયન્સી એકાઉન્ટ બનાવવા માટે ફર્સ્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ લેફ્ટ હેન્ડ સાઈડ એન્ડ રાઈટ હેન્ડ સાઈડ ડેબિટ ક્રેડિટ લખાશે નહીં. ફર્સ્ટ એમાં કેપિટલ બુકમાં આપ્યું છે, જે નીચે પેરેગ્રાફ આપ્યો છે એ પેરેગ્રાફનો આપણે યુઝ કરવાનો છે. એણે કીધું છે કેપિટલ આપી છે 1,00,000, તો આપણે લખીએ છીએ કેપિટલ 1,00,000. આનું પણ ફોર્મેટ આપણે લાસ્ટ સેશનમાં જોયેલું છે. એના પછી આપ્યું છે, એના ઉપર ઇન્ટરેસ્ટ આપે છે 10%. 3 વર્ષની કેપિટલ આપી છે, તો ઇન્ટરેસ્ટ 3 વર્ષનું આપણે લેવાનું છે. 1,00,000 કેપિટલ આપી છે એ આપણે લખી 1,00,000 કેપિટલ. 1,00,000 ના 10% 10,000. 3 વર્ષ માટે, એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ મૂડી ઉપરનું વ્યાજ આવે છે 30,000. કેપિટલ 1,00,000, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 30,000. કેવી રીતે? ઇન્ટરેસ્ટ ઓન કેપિટલનો રેટ આપ્યો છે 10%. 1,00,000 into 10%, it means 10,000. 10,000 multiply 3 years, so that interest on capital is 30,000. એના પછી નેક્સ્ટ કીધું છે ટોટલ પ્રોફિટ ફોર ધ ફર્સ્ટ 2 years 1,00,000. તો આપણે લખીએ છીએ પ્રોફિટ 1,00,000. લોસ ઓફ ધ થર્ડ યર 60,000, તો એ રાઈટ હેન્ડ સાઈડ લોસ 60,000. એના પછી કીધું છે ડ્રોઈંગ 62,000, તો આપણે લખ્યું ડ્રોઈંગ 62,000. એના પછી કીધું છે બિલ્સ ડિસ્કાઉન્ટેડ આર ₹10,000, આઉટ ઓફ વિચ 2,000 ઇઝ લાઇકલી ટુ બી ડિસઓનર્ડ. 10,000 માંથી 2,000 નું ડિસઓનર્ડ થાય છે, તો રિમેનિંગ બિલ્સ રિસીવેબલ ડિસઓનર્ડ. સ્ટુડન્ટ બિલ્સ ડિસઓનર્ડ લખવાનું રહી ગયું છે, અહીંયા લખતા જજો. રિસીવર્સ એક્સપેન્સ બુકમાં આપ્યો છે તમને 5,000. એની પણ અહીંયા આપણે સેકન્ડ ઇફેક્ટ આપીએ છીએ. એક કાપડ ઉપર લેસ કર્યો રિસીવર્સ એક્સપેન્સ, અહીંયા લખીએ છીએ બિલ્સ ડિસઓનર્ડ. અમાઉન્ટ આપ્યું છે 2,000. ડિસ્કાઉન્ટેડનું ને ડિસઓનર્ડની એન્ટ્રી તમારે આપવાની છે. બિલ્સ ડિસઓનર્ડ 2,000. ડિસ્કાઉન્ટેડ 10,000, આપણે એન્ટ્રી આપવાની છે 2,000 ડિસઓનર્ડની. રિસીવર્સ એક્સપેન્સ 5,000, એ પણ આપણે લખીએ છીએ રાઈટ હેન્ડ સાઈડ રિસીવર્સ એક્સપેન્સ 5,000. એના પછી હવે આપણે હેડિંગ મારવાનું છે રાઈટ હેન્ડ સાઈડ લોસ ઓન સેલ ઓફ એસેટ્સ. આ જ રીતે એમાં પહેલેથી એસેટ્સ જોતા જઈએ. નેમ ઓફ એસેટ્સનું કોલમ આપ્યું છે બુકમાં.
એમાં કેશ એન્ડ બેંક બંનેની અમાઉન્ટ સિમિલર છે. બે વચ્ચેનો ડિફરન્સ લેવાનો છે, બુક વેલ્યુ અને રિયલાઇઝેશન વેલ્યુ. બુક વેલ્યુ આપ્યું છે 10,000, રિયલાઇઝેશન વેલ્યુ 10,000, એટલે કેશ એન્ડ બેંક આવશે નહીં. ફર્નિચર 80,000 અને 20,000, તો ફર્નિચર આપણે લખીએ છીએ 60,000, બે વચ્ચેનો ડિફરન્સ, બુક વેલ્યુ અને રિયલાઇઝ વેલ્યુ. ફર્નિચર 80,000 minus 20,000, it means 60,000. બિલ્સ રિસીવેબલ 8,000, સિમિલર અમાઉન્ટ આવશે નહીં. અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગ કન્સિડર કરવાનું. લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,50,000 અને 70,000, 1,50,000 અને 70,000, એટલે લેન્ડ એન્ડ બિલ્ડિંગની અમાઉન્ટ આવે છે 80,000 ડિફરન્સ. મશીનરી 80,000 minus 50,000, 80,000 minus 50,000, તો આવે છે પ્લાન્ટ એન્ડ મશીનરી 30,000. એના પછી સ્ટોક 40,000 માઇનસ 30,000, તો આવે છે 10,000. અને ડેટર્સ 50,000 માઇનસ 30,000, તો ડેટર્સ આવે છે 20,000. આનો ટોટલ કરવાનો છે 30,000 પ્લસ 60,000 પ્લસ 80,000 પ્લસ 10,000 અને પ્લસ 20,000, એટલે આઉટર કોલમ આવે છે 2 લાખ રૂપિયા. રાઈટ હેન્ડ સાઈડ બધી ઇન્ફોર્મેશન આવી ગઈ છે. હવે લેફ્ટ હેન્ડ સાઈડ જોઈએ. કેપિટલ, પ્રોફિટ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, વાઇફ લોન ફ્રોમ સ્ત્રીધન, એમાંથી 10%, 80% શું કરે છે, સ્ત્રીધનમાંથી ચૂકવે છે. વાઇફની લોન આપી છે 10,000ની, 10,000 માઇનસ 8,000, તો રિમેનિંગ કેટલા રહે છે 2,000, એ લખવાના છે લેફ્ટ હેન્ડ સાઈડ. વાઇફ લોન ફ્રોમ સ્ત્રીધન 8,000, સોરી 2,000. ડેફિશિયન્સી આપણે જે આગળ સ્ટેટમેન્ટ બનાવ્યું હતું એમાં ડેફિશિયન્સી તમને મળી છે 97,000, તો ડેફિશિયન્સી એઝ પર લિસ્ટ એજ 97,000 લેફ્ટ હેન્ડ સાઈડ. હવે આપણે તમારે ટોટલ કરવાનો છે. કેપિટલ 1 લાખ, પ્રોફિટ 1 લાખ, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 30,000, વાઇફ લોન 2,000 અને ડેફિશિયન્સી 97,000, એટલે ટોટલ આવે છે 3,29,000. એ જ ટોટલ જો તમારે રાઈટ હેન્ડ સાઈડ મળી જાય તો તમારો સમ સાચો. ડેફિશિયન્સી એકાઉન્ટ ઇન્સોલ્વન્સી એકાઉન્ટમાં ઓલવેઝ ટેલી થવું જોઈએ. બંને બાજુ સિમિલર આવે છે 3,29,000. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે સિમિલર. આ જ રીતે બધા સમ કરવાના છે. પ્લીઝ સ્ટુડન્ટ ફૂલ વિડીયો જોજો. કંઈ પણ ડાઉટ હોય તો 9 to 12 માં મેસેજ કરીને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.